એક બાઉલ ભરીને ખાઈ ગયો. પણ મને પછી યાદ આવ્યું કે આટલું સારી વસ્તુ છે ને, આટલી હવાદ વસ્તુ છે ને, આટલું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે એ લોકોએ, તો શેર કરવું જોઈએ યાર. એટલે પછી પાછી છે ને હજુ બીજું બાઉલ બનાવી રહેલો છું તો ચાલ હવે શેર કરી દઈએ. શું કહું છું ખબર? બોઇલ રાઈસ પછી લાવતા ને તો ટીમાંથી પછી એ લોકોએ શું કર્યું ખબર? એના અંદર કેપ્સિકમ ને એવું લાખ્યું જાય. 2-3 જાતના જેટલી જાતના કેપ્સિકમ હોય બધા નાખી શકાય. લીલો પ્યાજ છે, આ છે, ધાણા છે, ફુદીનું નહીં નાખવાનું હે. અચ્છા, ને જે બી કંઈ ફ્રેશ વેજીટેબલ હોય ને તે અંદર થોડું થોડું કાપીને નાખી શકાય ને એને આ રાઈસ સાથે મિક્સ કરીને એને સ્ટર ફ્રાય કરી લીધું. બોઇલ રાઈસ. જીરા રાઈસ હોય, વઘારેલા રાઈસ હોય તો તેમાં મજા નહીં આવે. ટેસ્ટ ખરો જે આવવો જોઈએ ક્લાસિકલ ટેસ્ટ, તે ક્લાસિકલ ટેસ્ટ નહીં નીકળી નથી. અચ્છા, તો બોઇલ રાઈસથી ને બોઇલ રાઈસ બી કયા નરમ રાઈસ હોય ને તો તેમાંથી નહીં મજા આવે, બરાબર કામ નહીં થાય. એમાં વવડા હોય, છૂટા રાઈસ હોય. અચ્છા, એને પાછું હના હાટે ખાવાનું ખબર? હવે એને ડાયરેક્ટ ખાવું તો ડાયરેક્ટ ખાવું ખૂબ મજા આવે ને ડાયરેક્ટ નહીં ખાવું એને કોઈને હુક્કું લાગે ને તો હાટે ઓપ્શન છે આ સૂપનું. એ બી વેજીટેબલ સૂપ જ છે, અલગ જાતના. તે બી બહુ મસ્ત લાગે છે. અચ્છા, તો એને બાઉલમાં કાઢીને અલગથી પીઓ. નહીં તો પછી કોઈને હુક્કું લાગતું હોય ને તો એને જ ગ્રેવી તરીકે, એને સબ્જી તરીકે. આજો ડાયરેક્ટ રિયલ બર્માની સ્ટાઇલ. ને તમને કેમ એક સ્પૂન લઈને ખાવું ને દિલ ખુશ થઈ જાય.